મયુર, આજે કયા ટોપિક પર વિડીયો બનાવીશું? યાર હું પણ એ જ વિચારું છું. આજે તો કોઈ ટોપિક જ નથી મળી રહ્યો યાર. એક્ઝેક્ટલી. અત્યારે કોણ આવ્યું? હા, કુરિયર. મેં કંઈ નથી મંગાવ્યું. હેલી મેડમ, તમારું જ નામ? હા, હું જ હેલી છું, પણ મેં કંઈ ઓર્ડર નથી કેશ કર્યો. ઓન ડિલિવરી છે. સારું, કેટલા છે? 750. ઓકે, લો. થેન્ક યુ. લાવજો, શું આવ્યું પાર્સલમાં? જોવા દે તો. મને જ નથી ખબર. આ પાર્સલ તો મેં મંગાવ્યું બી નહોતું. ખબર નહીં મારા નામે કેવી રીતે આવ્યું. તો પછી લીધું કેમ? અરે, મારા નામે હતું તો મને એમ થયું કે કદાચ મેં પહેલા લીધું હશે ને પછી હું ભૂલી ગઈ હઈશ કે મેં ઓર્ડર કર્યો તો. આ ખાલી ડબ્બી મંગાવી છે. ગયા તારા રૂપિયા. યાર, મેં કેમ કેશ ઓન ડિલિવરીમાં પૈસા આપી દીધા? તો મારા જેવી ભૂલ તમે ના કરતા. કારણ કે આજકાલ ફ્રોડ્સ વધી રહ્યા છે. ક્યારેક ફેક ડિલિવરી એજન્ટ બનીને વ્યક્તિ આવે છે તો ક્યારેક ફેક ડિલિવરી જ આવી જાય છે. યસ, તો જો COD તમારા ત્યાં આવે છે ને તો સૌથી પહેલાં તો ચેક કરજો કે શું ખરેખર તમે ઓર્ડર કર્યો તો. એ જે તે એપ્લિકેશન હોય એમાં જઈને ચેક કરી લેજો. અને જો તમે ઓર્ડર ના કર્યો હોય તો પ્લીઝ આવી રીતના કોઈ પણ પાર્સલ એક્સેપ્ટ ના કરતા. અને વિચારો કે તમારો મોબાઈલ નંબર અને સરનામું ફ્રોડસ્ટર પાસે ક્યાંથી આવ્યું? અહીંયાથી આ જે બોક્સ લઈએ છીએ આપણે એની ઉપર આપણું નામ, એડ્રેસ બધું લખેલું હોય છે અને બસ આપણે આ બોક્સ આમ જ ડસ્ટબિનમાં ફેંકી દેતા હોઈએ છીએ. પણ એવું નહીં કરવાનું. એની ઉપર જે પણ આપણી પર્સનલ ઇન્ફોર્મેશન હોય એને ડિસ્ટ્રોય કરવાની અને પછી જ આ બોક્સ ડસ્ટબિનમાં ફેંકવાનું. આજકાલ આવા સાયબર ફ્રોડ્સ પણ વધી રહ્યા છે અને એના માટે સાયબર ક્રાઇમ દ્વારા પણ વારંવાર ચેતવણી અપાઈ રહી છે. તો તમે પણ સાવચેત રહો, સુરક્ષિત રહો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ગુજરાત સમાચાર જોતા રહો. યસ.